નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. જો સૌથી પહેલાં તો તમને બધાને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. આજે પવિત્ર દિવસ છે. ઓકે, ચાલો હવે આજે આપણે ચાલુ કરીએ કેની ઝારો પ્રક્રિયાથી. ઓકે, તમને આલ્ડોલ ક્રોસ આલ્ડોલમાં કંઈ પ્રોબ્લેમ છે હવે? ઓકે, ચાલો તો કેની ઝારો પ્રક્રિયા, બરોબર છે. ધ્યાન આપજો. તમે આલ્ડોલ પ્રક્રિયામાં છે ને NaOH વાપરેલો, મંદ NaOH. કેની ઝારો પ્રક્રિયામાં તમારે 50% NaOH વાપરવાનો છે. જો 50% NaOH તમે ન વાપરો એટલે 50% સાંદ્ર હોય, એ ન વાપરો તો તમે એની જગ્યાએ સાંદ્ર KOH પણ વાપરી શકો. કેવો? સાંદ્ર KOH વાપરી શકો. ચાલો હવે જો એની રિએક્શન છે ને કંઈક આ રીતની છે. 2 mol of formaldehyde, it's react with 50% NaOH, ધ્યાન આપજો 50% NaOH અથવા સાંદ્ર KOH અને હવાની હાજરીમાં એની પ્રક્રિયા કરો. કોની હાજરીમાં? હવાની હાજરીમાં એની પ્રક્રિયા કરો. ધ્યાન આપજો, આ પ્રક્રિયા કરશો એટલે તમને મળશે CH3OH પ્લસ સોડિયમ એસિટેટ. તો સોડિયમ ફોર્મેટ મળે. આને શું કહેવાય? સોડિયમ ફોર્મેટ. ઓકે, અને આ મળશે આલ્કોહોલ. ધ્યાન આપજો. હવે આ રિએક્શન થાય છે કેમ, તો આની જે ક્રિયાવિધિ છે ને એ એકવાર યાદ રાખી લેજો. પછી આમાંય 2 પ્રક્રિયા હોય, કેનિઝારો હોય અને ક્રોસ કેનિઝારો હોય, બરોબર છે. ક્રોસ કેનિઝારો તમે આઈ થિંક નહીં ભણ્યા હોય તો જાણ આપજો. કેનિઝારો અને ક્રોસ કેનિઝારો, તો આ પ્રક્રિયા શું થાય કે પહેલા સર્વપ્રથમ તમે આલ્ડીહાઇડ લ્યો. ચાલો સાહેબ, આ અમે આલ્ડીહાઇડ લીધો. ઓકે, આલ્ડોલની જેમ આલ્ડોલમાં કેમ તમે એકનો આલ્ફા હાઇડ્રોજન તોડતા હતા, બીજાનો શું તોડતા હતા સાહેબ? બીજાનો કીટોન પેલું તોડતા હતા. ચાલો આમાં આલ્ફા હાઇડ્રોજન નથી તોડવાનું. આમાં શું કરવાનું છે, જોજો તમે NaOH લીધો કે કેવો એટલો, બેમાંથી કોઈ પણ એકમાંથી OH માઇનસ અહીંયા આવશે. હવે પેલું કામ શું થશે કે અહીંથી H પ્લસ સ્વરૂપ છૂટું પડે એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ રહે? માઇનસ. અને આ OH માઇનસનું એટ્રેક્શન આ H પ્લસ સાથે આવે. ધેટ્સ વાય અહીંથી શું છૂટું પડશે સર? અહીંથી છૂટું પડશે H2O. ચાલો નજર સામને જ રાખજો. હવે સાહેબ શું છે કે હવે અહીંયા કાર્બન ઉપર કયો ચાર્જ રહે સાહેબ? કાર્બન ઉપર જો ધ્યાન આપજો, અહીંથી આ પોઈન્ટ છે ને આ એ અહીંયા બહાર જશે એટલે ઓક્સિજન ઉપર શું આવશે? ઓકે, આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ. ઓકે, આ કાર્બન ધ્યાન આપજો, આ હાઇડ્રોજન અહીંયા. ઓકે, આ હાઇડ્રોજન અહીંયા.
એટલે હવે શું થશે કે આ પોઈન્ટ ઉપર જો તમે આ મેથડ નો કરો ને તો હું તમને એક ડાયરેક્ટ આપીશ, કારણ કે H+ થી તમે કરશો ને એટલે થોડુંક તમને અઘરું પડશે. તો એની કરતાં છે ને હું જો તમને બીજી મેથડ આપું, ડાયરેક્ટ OH- ને એટેક કરાવો. આ એમનેમ રહેવા દો, આને અહીંયા એમનેમ રહેવા દો, પરંતુ અહીંયા છે ને આ H આમનેમ રહેવા દો. હવે એક કામ કરો, OH- ને ડાયરેક્ટ એટેક કરાવો. કોના ઉપર સાહેબ? આ OH- ડાયરેક્ટ એટેક આ કાર્બન ઉપર કરાવો, કારણ કે પેલું H+ છૂટો કરીને કરશું એટલે થોડીક અગવડતા રહેશે. ચલો, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ જાય તો એ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે. ઓકે, એટલે OH- ત્યાં એટેક કરે એટલે કાર્બન, જો OH- આવે ને તો કાર્બન એ 5 સંયોજકતા થાય એટલે ઓક્સિજનનો જે બંધ છે એ બહાર કાઢવો પડે. દેટ્સ વાય અહીંયા O, અહીંયા આવી જશે O-, કારણ કે આપણે બંધ તોડીને બહાર દીધો, અને અહીંયા શું આવી ગયો? OH. ચાલો, આ એક આલ્ડીહાઇડનું કામ પૂરું થયું. સેકન્ડ આલ્ડીહાઇડ લેજો, ધ્યાન આપજો. થોડુંક કેનિઝારોમાં વિચારવું પડશે. આલ્ડોલ થોડુંક કેનિઝારો કરતાં ઇઝી હતું. હવે બીજો આલ્ડીહાઇડ લ્યો, તો બીજો આલ્ડીહાઇડ લ્યો ને એટલે અહીંયા અહીંયા H, ધ્યાન આપજો, અહીંયા H, અને અહીંયા શું આવી જશે? ફરીથી H. ઓકે, હવે અહીંયા જો, અહીંયા ધ્યાન આપો ખાસ, કે અહીંયા શું કરું છું ખબર? કે આના ઓક્સિજનને હું બહાર કાઢું. તો હવે અહીંયા ધ્યાન આપો કે આ ઓક્સિજન છે, આ ઓક્સિજન પોતે લાંબો સમય પોતાના ઉપર માઇનસ ચાર્જ રાખશે નહીં, એટલે એ ઓક્સિજનનો ચાર્જ પાછો અહીંયા ખેંચાય તો મારે આ બે H છે ને, બે H માંથી કોઈ પણ એક H ને દૂર કરવો પડે. દાખલા તરીકે હું આ H ને દૂર કરું, આ H+ ને, તો આ H+ એટેક કરશે આ કાર્બન ઉપર. ધેટ્સ વાય જોજો મેં કીધું તું ધ્યાન રાખીને, નજર હટી દુર્ઘટના ઘટી. એટલે અહીંયા હવે શું થશે? જો આને હું લખું છું કે સર કાર્બન ઓક્સિજન ઉપર કયો ચાર્જ? માઇનસ. અહીંયા કોણ છે સર? અહીંયા H છે. અહીંયા કોણ છે સર? અહીંયા H છે. અહીંયા કોણ છે સાહેબ? અહીંયા H છે. આ બાજુ શું છે? તો સાહેબ એ બાજુ છે, જો કાર્બનનો બોન્ડ અંદર આવી ગયો એટલે કાર્બન ઉપર અહીંયા ડબલ બોન્ડ O. સાહેબ હવે શું વધ્યું? સાહેબ અહીંયા વધ્યું હશે હવે એક H, અને એક શું વધ્યું હશે? OH. ઓકે, આટલી વસ્તુ હવે અહીંયા વધી હશે. હવે શું છે કે આ પ્રક્રિયામાં તમે OH ની તો ભાગીદારી લઈ લીધી હતી, પણ સોડિયમની ભાગીદારી બાકી હતી. સોડિયમ અથવા પોટેશિયમ બેમાં. તો એ સોડિયમ તમને શું લાગે અહીંયા ઓક્સિજન સાથે એટેક કરી શકે? ઓબ્વિયસલી સર અહીંયા એટેક કરી શકે. ધેટ્સ વાય અહીંયા બનશે Na. ઓકે, હવે તમને આ બે વસ્તુ દેખાતી હશે. કઈ બે વસ્તુ સાહેબ? એક આ Na અને આ એક H. એટલે અહીંયા હું કરાવું છું સ્થાનાંતર. હું કરાવું છું સ્થાનાંતર. હવે આ બેનું સ્થાનાંતર કરવી નાખું એટલે હવે જે મને પ્રોડક્ટ મળશે ને કંઈક આવી મળશે કે સર CH3, એટલે આ ભાગ જુઓ CH3, એની સાથે શું હતું? O. હવે આનું જે સ્થાનાંતર છે ધ્યાન આપજો, આનું સ્થાનાંતર અહીંયા થાય અને આ H છે એ અહીંયા આવે. ધેટ્સ વાય અહીંયા શું આવી જશે સાહેબ? અહીંયા આવી જશે H, અને અહીંયા શું રહેશે સાહેબ? અહીંયા આવી જશે H, C, ડબલ બોન્ડ O, Na. ચલો, આ રીતના આલ્કોહોલ અને સોડિયમ એસિટેટ, જેમાંથી આ જે ભાગ છે આ ભાગ એસિડ તરીકે વર્તે અને આ ભાગ બેઝ તરીકે વર્તે. ઓકે, કારણ કે આને H ગુમાવ્યો અને આને H મેળવો. ચાલો, કોઈ ડાઉટ રહેશે આમાં કેનિઝારોમાં? એનીવન? ના સર. ઓકે, ચાલો, હવે એ જ સેમ રિએક્શન છે, બરોબર છે. હવે એ ક્રોસ કેનિઝારો. ક્રોસ કેનિઝારો એટલે શું થશે કે બે અલગ અલગ આલ્ડીહાઇડ લેવાના છે તમારે, બે અલગ અલગ. અહીંયા કેમ સમાન હતા? ક્રોસ આપણે કેમ આલ્ડીહાઇડમાં લેતા ક્રોસ આલ્ડોલ, એમ અહીંયા ક્રોસ કેનિઝારો, બરોબર છે. હવે એની મેકેનિઝમ તમને આઈ થિંક મારા મત પ્રમાણે તમને જાતે આવડે. ચાલો, અહીંયા CHO પ્લસ ફોર્માલ્ડીહાઇડ છે. શું છે? ફોર્માલ્ડીહાઇડ પ્લસ NaOH. પણ NaOH અહીંયા કેવો સર? કોન્સન્ટ્રેશન, એટલે કે સાંદ્ર NaOH. એની રિએક્શન કરો એટલે તમને અહીંયાથી આલ્કોહોલ મળશે CH2OH, અહીંયા મળશે તમને સોડિયમ ફોર્મેટ HCOO. ઓકે, તમને અહીંથી શું પ્રાપ્ત થશે? સોડિયમ ફોર્મેટ છે, સોડિયમ ફોર્મેટ તમને અહીંથી પ્રાપ્ત થશે. એટલે બહુ ઇઝી રિએક્શનો છે, બરોબર છે. ચાલો, હવે છે અમારે તમારી પાસે બહુલીકરણ પ્રક્રિયા. કઈ છે? બહુલીકરણ. બહુલીકરણ એટલે શું થશે ખબર? કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એટલે અહીંયા આપણે લખીએ બહુલીકરણ. ઓકે, ચાલો, બહુલીકરણ રિએક્શન સાહેબ અમે જોવા માંગીએ છીએ. તમે અમને શીખવાડો કે બહુલીકરણ રિએક્શન છે એ બહુલીકરણ રિએક્શન
કઈ રીતે આવે, એક જ મિનિટ. ઓકે, ચાલો. હવે જો બહુલીકરણ રિએક્શન છે, હવે ફોર્માલ્ડિહાઇડ છે તમારી પાસે, દાખલા તરીકે તમારી પાસે ફોર્માલ્ડિહાઇડ છે, ફર્સ્ટ રિએક્શન HCHO. ઓકે, આ ફોર્માલ્ડિહાઇડ છે એની 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવાની. કેટલા? 100 ડિગ્રી. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરશો એટલે એનું બહુલીકરણ થઈને બનશે CH2O. ધ્યાન આપજો, CH2O પછી N ટાઈમ્સ ઇન્ટુ H2O, એટલે ફોર્માલ્ડિહાઇડ જ થયું. ચાલો, હવે જો તમે આ જ ફોર્માલ્ડિહાઇડ છે રિએક્શન, આ જ ફોર્માલ્ડિહાઇડ છે પણ એની તમે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરો, કે નહીં સાથે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા એ આલ્ડિહાઇડના કુલ 6 મોલ બનાવી શકે એક સાથે. કેટલા? 6 મોલ, યાદ રાખજો. અને આને કહેવાય ફોર્મેઝ. શું કહેવાય? ફોર્મેઝ. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે દાખલા તરીકે તમારી પાસે 3 આલ્ડિહાઇડ છે. કેટલા છે? 3. જો હું એને લખું છું આ રીતના, CH2 ડબલ બોન્ડ O. ઓકે, કીટોન નથી, આલ્ડિહાઇડ જ થયું, જે HCHO જ છે. ઓકે, પણ દર્શાવ્યા છે એ રીતે એટલે તમને એવું લાગશે. પછી CH2O અને એક ટાઈમ ઉપર અહીંયા છે OCH2. હવે શું કરવાનું છે ખબર છે ખાસ? કે આ બધા છે, આ બધા ઓક્સિજનના બોન્ડને બહાર મોકલો. બધા ઓક્સિજનના બોન્ડને બહાર મોકલો. એટલે બધા ઓક્સિજન સિંગલ સિંગલ બોન્ડ થઈ ગયા કાર્બન આરે, અને બીજા કાર્બન આરે આરામથી જોડાઈ શકે એમ છે. જો એટલે અહીંયા શું થાય? CH2O, અહીંયા એક O હતો જ્યાં નીચેના કાર્બન સાથે જોડાઈ જાય. આની સાથેનો જે એક હતો એ સિંગલ હતો, 12 ઇલેક્ટ્રોન, એટલે આ કાર્બન સાથે જોડાઈ જાય. અને અહીંયા જે એક O હતો એ આ કાર્બન સાથે જોડાઈ જાય. એટલે આ રીતના તમને માહિતી મળી છે, જેને કહેવાય છે ટ્રાયોક્સેન. શું કહેવાય છે? ટ્રાયોક્સેન. ઓકે, અથવા એનું નામ બીજું થાય છે મેટા ફોર્માલ્ડિહાઇડ. શું કહેવાય બીજું એને? મેટા ફોર્માલ્ડિહાઇડ. ઓકે, હવે એ જ પ્રમાણે તમને જો એસિટાલ્ડિહાઇડ આપ્યું હોય તો આવડે? એસિટાલ્ડિહાઇડ એટલે CH3C H ડબલ બોન્ડ O. પછી શું થાય કે સર CH3 ડબલ બોન્ડ O. અહીંયા આવશે CH3 ડબલ બોન્ડ O. ચાલો, અહીંયા ફરીથી 12, અહીંયા 12 અને અહીંયા 12. ધેટ્સ વાય રિએક્શન અહીંયા બનશે તમને, બરોબર છે? આ છે એસિટાલ્ડિહાઇડ. આને તમે જો ભેગા કરશો એટલે અહીંયા બનશે CHO. હું લખું છું, ઓકે, CH3 એમના લખું છું O, અને અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH3, અહીંયા આવશે CH3. આને કહેવાય છે પેરાલ્ડિહાઇડ. શું કહેવાય છે? પેરાલ્ડિહાઇડ. આ પેરાલ્ડિહાઇડ છે નિંદ્રા પ્રેરક ઔષધ છે. કેવો છે? નિંદ્રા પ્રેરક ઔષધ, જે તમને ઊંઘ લઈ આવે. ઓકે, નિંદ્રા પ્રેરક ઔષધ તરીકે તમે એને ઓળખી શકો છો, બરોબર છે? હવે જો એ જુદી જુદી રિએક્શનો બીજી ઘણી છે પ્રક્રિયાઓમાં, બરોબર છે? એ રિએક્શનો અહીંયા હું મૂકું છું, બરોબર છે? એ બધી રિએક્શનો તમે જોઈ શકશો. જો આ ફર્સ્ટ રિએક્શન જો કે તમારી પાસે આલ્ડિહાઇડ છે, એ ટેસ્નિકો રિએક્શન છે, બરોબર છે? ટેસ્નિકો રિએક્શન એટલે શું થશે કે આલ્ડિહાઇડની પ્રક્રિયા આ હું છો ડાયબલ H થયો, બરોબર છે? આ ડાયબલ Hની મદદથી તમે શું મેળવી શકો છો કે સર અહીંયાથી ઇથેનોલ અને એસિટિક એસિડ મળે. ઇથેનોલ પ્લસ એસિટિક એસિડનું મિશ્રણ રાખો એટલે આપણને ખબર છે કે ઇથેનોલ અને એસિટિક એસિડમાંથી એસ્ટર સંયોજનો પણ બનાવી શકે. પછી છે વિટિંગ પ્રોસેસ. વિટિંગ પ્રોસેસ એટલે એસિટાલ્ડિહાઇડ, એની પ્રક્રિયા ટ્રાયફિનાઇલ ફોસ્ફોનિયમ ઇથિલાઇડ સાથે કરવાની, બરોબર છે? એની સાથે રિએક્શન કરો તો બ્યુટુઇન અને ટ્રાયફિનાઇલ ફોસ્ફાઇડ ઓક્સાઇડ સંયોજનો છે, જે આ CH છે એ આ ઓક્સિજનનું વિસ્થાપન કરે ને એની સાથે જોડાઈ જાય. ઓક્સિજન છે એ આ ફોસ્ફરસ સાથે જોડાઈ જાય. સિમ્પલ રિએક્શન થાય. પછી છે રેફ્રોમેટ્સ્કી રિએક્શન. તો અહીંયા તમારી પાસે કીટોન છે, ઓકે, એની પ્રક્રિયા ઇથાઇલ આલ્ફા બ્રોમો એસિટેટ. આ ઇથાઇલ છે, આ આલ્ફા કાર્બન છે, આલ્ફા કાર્બન ઉપર બ્રોમિન છે, એટલે એને કહેવાય ઇથાઇલ આલ્ફા બ્રોમો એસિટેટ. એની રિએક્શન કરો એટલે ઓક્સિજન ઉપર જે માઇનસ ચાર્જ, સોરી, આ ડબલ બોન્ડ છે ઓક્સિજન ઉપર આવે એટલે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અને બ્રોમિન અને ઝિંક, જે તમે ઝિંકની હાજરી કરી હતી એની સાથે આવી જાય, અને આ કાર્બન ઉપરનો પ્લસ ચાર્જ છે એટલે એ જોડાઈ જાય સીધો આની સાથે. સોરી, જો આ બ્રોમિનનો આનો બંધ તૂટે એટલે આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ આવે. આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. એટલે એ અહીંથી જોડાઈ ગયું. H2O સાથે રિએક્શન કરો એટલે અહીંથી શું થાય? ZnBr છૂટો પડે.
અને એની જગ્યાએ શું લાગી જાય H, બસ સેમ રિએક્શનથી ઇથાઇલ 3 હાઇડ્રોક્સી, બરોબર છે, ઇથાઇલ 3 હાઇડ્રોક્સી 3 મિથાઇલ બ્યુટેનોએટ. એ છે પછી બેન્ઝાલ્ડિહાઇડની સેમ રિએક્શન OZNBr લાગે અને અહીંથી શું થાય OH સ્વરૂપે રિએક્શન. એટલે રેફ્રોમેટ્સ્કી રિએક્શન છે ને એ થોડીક IMP છે. ઓકે, આ સેમ રિએક્શન જો તમને આલ્ડોલ ક્રોસ આલ્ડોલ આવડતી હોય ને તો આ સેમ રિએક્શન એના જેવી જ છે, બરોબર છે. બાકી ઉદ્દીપકો ફરે છે, બીજી કોઈ વસ્તુ ચેન્જીસ થતી નથી. ચાલો હવે તમારી પાસે છે, ધ્યાન આપજો, ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડ નહીં પરંતુ બેન્ઝાલ્ડિહાઇડ છે. આ બેન્ઝાલ્ડિહાઇડની એરોમેટિક પ્રક્રિયા કરવાની છે. કેવી? એરોમેટિક. હવે તમારી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે સાહેબ, એટલે બેન્ઝીન ઉપર શું થયો સાહેબ? CHO. બેન્ઝીન ઉપર શું થયું? CHO. હવે આ CHO ની રિએક્શન તમે કરો છો ધીરે ધીરે, ધ્યાન આપજો. કોની સાથે? પહેલી વસ્તુ Br2 સાથે કરો છો. કોની હાજરીમાં પ્રક્રિયા કરો છો? AlCl3 ની હાજરીમાં. કોની હાજરીમાં? AlCl. એ પણ કેવો સર? નિર્જળ AlCl3. ઓકે, ચાલો નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરો. આ બેન્ઝીન ઉપર આલ્ડિહાઇડ છે તો એ કેવા નિર્દેશક થાય? ઓર્થોપેરા કે મેટા નિર્દેશક થાય? મેટા નિર્દેશક થાય. વેરી ગુડ. એટલે બેન્ઝીન ઉપર CHO અને Br આવી જશે અહીંયા, એટલે 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. હવે આનું તમે નાઇટ્રેશન પ્રક્રિયા કરો, HNO3 ની હાજરીમાં નાઇટ્રેશન પ્રક્રિયા કરો. એટલે નાઇટ્રેશન એટલે કેવું હોય? નાઇટ્રેશન કરો એટલે સાંદ્ર HNO3 અથવા સાંદ્ર H2SO4. ફરીથી નાઇટ્રેશન કરો છો એટલે NO2 લાગે, તો બેન્ઝીન ઉપર અહીંયા રહેશે CHO અને અહીંયા આવી જશે NO2. ધેટ્સ વાય 3 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. હવે એ જ પ્રમાણે સલ્ફોનેશન કરો. શું કરો છો? સલ્ફોનેશન પ્રક્રિયા કરો છો એટલે અહીંયા આવી જશે CHO અને અહીંયા આવશે SO3H. ઓકે, ચાલો આ બેન્ઝાલ્ડિહાઇડ સાથેની રિએક્શન થઈ. સેમ પ્રોસેસ છે ને, હવે તમે આગળ વધારી શકો, પણ અહીંયા શું કરવાનું રહે કે સાહેબ અહીંયા હવે હું એસિટોફિનોન લઈ લઉં. શું લઈ લઉં? એસિટોફિનોન. એટલે શું થશે? એસિટોફિનોન એટલે સાહેબ એસિટોફિનોન એટલે કહી શકાય COCH3. અહીંયા શું આવી જાય? COCH3, કારણ કે એક R આ છે, એક R આ છે. ઓકે, એ રીતના તમે રિએક્શન કરી શકો. આની પ્રક્રિયા હવે નાઇટ્રેશન કરો HNO3 ની હાજરીમાં, સાંદ્ર HNO3 ની અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં જો નાઇટ્રેશન રિએક્શન કરો એટલે તમને અહીંયા મળી જાય બેન્ઝીન ઉપર અહીંયા COCH3 અને આ રિએક્શન પ્રમાણે NO2. નાઇટ્રેશન પ્રક્રિયા તમને અહીંથી પ્રાપ્ત થશે. ઓકે, ચાલો, સરસ છે. હવે જુઓ, કાર્બોક્સિલિક એસિડના અમુક ભૌતિક ગુણધર્મ અને એ બધી વસ્તુ છે, બરોબર છે. તો એ ભૌતિક ગુણધર્મ ઉપર તમે જાતે એકવાર નજર મારી લો. ચાલો આમાં પછી હું આગળ કરાવું. ચલો ફટાફટ જોઈ લો, એકવાર વાંચન કરી લો. સર, હા બોલો. આપણે મિથાઇલ બેન્ઝીનની ક્રોમાલ ક્લોરાઇડ સાથે જે ઇટાડ પ્રક્રિયા હતી ને એ સમજાવજો ને પછી. મિથાઇલ બેન્ઝીનની ક્રોમાલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા હતી ને, હા એ આગલા લેક્ચરમાં કરાવી હતી તમે, એ સમજાવજો ને પછી. હા ચાલ, હમણાં જ લઈ લો. આ નીચે જ લઈ લો, બરોબર છે. હા, કોની સાથેની હતી? ક્રોમાલ ક્લોરાઇડ વાળી. એક જ મિનિટ. તમે પહેલા આટલું વાંચી લ્યો પછી હું કરાવું. ઓકે, ચાલો જો, જેને ઇટાડ પ્રક્રિયામાં પ્રોબ્લેમ હોય, ઇટાડ પ્રક્રિયા અહીંયા જોઈ શકે છે, બરોબર છે. ઇટાડ પ્રક્રિયા હું અહીંયા લઉં છું. હવે તો ઇટાડ પ્રક્રિયા માટે પહેલી વસ્તુ શું છે? મિથાઇલ બેન્ઝીન છે, એટલે ટોલ્યુઇન છે. ઓકે, ચાલો, પલક ઝબકાવવાની નથી, નકર આવડશે નહીં આખી રિએક્શન. આ મિથાઇલ બેન્ઝીન છે. ઓકે, આખું હું ખોલી નાખું છું. ક્રોમાલ ક્લોરાઇડ એટલે CrO2Cl2, એને ક્રોમાલ ક્લોરાઇડ કહેવાય. CrO2Cl2, ધ્યાન આપજો. હવે આ CrO2Cl2 છે, એમાંથી આપણને ખબર છે કે આ ક્રોમિયમ છે એની સાથે 2 ઓક્સિજન છે, એટલે 2 ઓક્સિજન આ રીતે છે. ઓકે, અને આ Cl અને આ Cl, ધ્યાન આપજો. હવે હજી બીજો 2, કારણ કે તમે 2 મોલ ક્રોમાલ ક્લોરાઇડ લ્યો છો. કેટલા મોલ? 2 મોલ, એટલે 1 મોલ અહીંયા, અહીંયા અને અહીંયા. ચાલો, ઓકે. હવે ધ્યાન આપજો, કોઈ પણ એક ઓક્સિજન, ધ્યાન આપજો, કોઈ પણ એક ઓક્સિજન શું થશે કે આના ઉપર ચાર્જ જશે. ઓકે, કોઈ પણ એક, 2 માંથી કોઈ પણ એક. અને અહીંથી શું થશે
કે આ બે H છૂટા પડશે, H+. આમાંથી જુઓ, ખાસ ધ્યાન આપજો, એક ઓક્સિજન ઉપર એક બોન્ડ રહીને ચાર્જ જાય છે, આમાં એક બોન્ડ રહીને ચાર્જ જાય છે, બાકીના જે આ દેખાય ને એ આખો ઓક્સિજન ત્યાંથી દૂર થાય છે. એટલે હવે જેને ખાસ પકડીને રાખજો કે આ રિએક્શન થતી હશે ત્યારે જો પેલા હું છે હું લખી નાખું અહીંયા, ફરીથી કહું છું, નજર હટી દુર્ઘટના ઘટી. ચાલો અહીંયા કાર્બન, આ હાઇડ્રોજન, હવે એક ઓક્સિજન જઈને આમ દૂર થતો હતો ને એ ઓક્સિજન અહીંયા આ સિંગલ થઈ ગયો, આ ઓક્સિજન અહીંયા આ સિંગલ થઈ ગયો, એટલે અહીં ક્રોમિયમ, અહીંયા ક્રોમિયમ. ઓકે, ચાલો હવે ધ્યાન આપજો, અહીંથી જે આખો ઓક્સિજન દૂર થયો હતો ને અહીંથી જે H+ દૂર થયો હતો અહીંયાથી શું બને સાહેબ, અહીંયાથી બનશે OH. અહીંથી જે આખો ઓક્સિજન દૂર થયો તો અહીંથી જે હાઇડ્રોજન દૂર થયો તો અહીંયાથી શું બનશે સાહેબ OH. અને આ પાછળ બે પાસે Cl2 બે મોલ હતા. ચલો અહીંયા સુધી કોઈ ડાઉટ? ના સર. આને કહેવાય મધ્યવર્તી સંયોજન. શું કહેવાય? મધ્યવર્તી સંયોજન, અથવા આને સંકીર્ણ સંયોજન. અને આ સંકીર્ણ જે તમારું સંયોજન છે એ બ્રાઉન રંગનું હોય. કેવું હોય? બ્રાઉન રંગનું. અને સાથે સાથે આ અસ્થાયી હોય. કેવું હોય? અસ્થાયી. એટલે એને છે ને આ રીતના કાઉન્સમાં દર્શાવાય. ચલો અભી પકડીએ. અભી ક્યાં કરના है કે આની પ્રક્રિયા કરી નાખો હવે H2O ની હાજરીમાં. કોની હાજરીમાં? H2O. H2O that means H+, એક મિનિટ, H2O ની હાજરીમાં પ્રક્રિયા કરશો, બરોબર છે? H+OH-, ઓકે, H+ અને OH- સાથે રિએક્શન કરો છો તો H+ અને OH-, હવે જો આ બે ઓક્સિજન દેખાય, એમાંથી એકવાર બંધ તોડો આનો, એટલે આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવ્યો સાહેબ? માઇનસ ચાર્જ. એકવાર બંધ તોડો અહીંથી, એટલે આ ઓક્સિજન ઉપર ચાર્જ કયો આવ્યો? માઇનસ. તો આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે સાહેબ? પ્લસ. ઓકે, ચાલો અભી જોવો, હવે આ પદ દેખાય સાહેબ, આ પદ ઉપર કયો ચાર્જ હશે? કયો ને ફટાફટ, એ પદ ઉપર પ્લસ. અને આના ઉપર કયો હશે સાહેબ? આના ઉપર કયો હશે? પ્લસ વીજભાર. એટલે એ તો આખો ઓક્સિજન દૂર થાય એટલે મેં એના ઉપર ચાર્જ લખી જ નાખ્યો. હવે ધ્યાન આપો, આ જે H+ છે, આ H+ નો એટેક કોની સાથે થશે ખબર? આ H+ થશે આ કાર્બન સાથે, આ ઓક્સિજન સાથે. એટલે અહીંયા હું લખું છું, એના ઉપર ધ્યાન આપજો, CrOH. ઓકે, હવે એની આરે આખો O- હતો, એની જગ્યાએ શું આવે છે સાહેબ? OH. એટલે આ OH 2 થઈ જાય અને Cl2. હવે કોઈ ડાઉટ જોવો તો આ નીચેના પદમાં? ના સર. ઓકે, ચાલો ઉપરમાં શું હતું? CrOH Cl2, પણ એ Cr ઉપર કયો ચાર્જ હતો? પ્લસ. તો એની આરે કોણ આવશે? OH-. તો હવે અહીંયા બે OH થઈ ગયા. કોઈ ડાઉટ? ના સર. ચાલો ક્લિયર છે. હવે આ પદ આખું છે ને જે બાકી છે ને એને અહીંયા લ્યો. તો સાહેબ એ પદ જે બાકી છે એ કંઈક આ રીતનું છે કે CO- અને અહીંયા શું છે? H. હવે આ O- જો અહીંયા એન્ટર થાય that's why અહીંયા શું બનશે? RD. ચાલો કોઈ ડાઉટ? ના સર. ક્લિયર ઇટાર્ડ પ્રક્રિયા? હા સર. ઓકે, ચાલો તો આ રીતની ઇટાર્ડ પ્રક્રિયા હોય. લાગે જોતા નાની, બે સ્ટેપમાં પૂરી થઈ જાય, પરંતુ આ વચ્ચે જે અસ્થાયી સંકીર્ણ હોય એના ઉપર ખાસ ધ્યાન આપવું. ચાલો તો આ થઈ ગયું છે તમારે લોકોને? ચાલો આ ભૌતિક ગુણધર્મ તમે વાંચી લેજો. પછી છે કાર્બોક્સિલિક એસિડના પેલા જે માહિતી છે કે જેમની વચ્ચે હાઇડ્રોજન બંધ બનાવે છે, બરોબર છે? 2 થી વધારે કાર્બોક્સિલિક એસિડ ભેગા થઈને પણ એમની વચ્ચે હાઇડ્રોજન બંધ સતત બનતા રહે છે. અને જલીય દ્રાવણમાં કાર્બોક્સિલિક એસિડ છે પાણીના અણુ સાથે પણ આંતરાણવીય હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. એટલે અંદરો અંદર તો કાર્બોક્સિલિક એસિડ તો હાઇડ્રોજન બંધ આવશે, પણ એ પાણી સાથે જો તમે એને મિશ્ર કરો તો પાણી સાથે પણ એ હાઇડ્રોજન બંધ બનાવે છે, જેને કારણે શું થાય? નીચા આણવીય દળ ધરાવતા જે કાર્બોક્સિલિક એસિડ છે ને પાણીમાં દ્રાવ્ય થાય છે. ચાલો હવે છે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડની બનાવટ. શું છે? કાર્બોક્સિલિક એસિડની બનાવટ. કે તમારું આલ્ડીહાઇડ અને કીટોન પૂરું થયું છે, હવે છે કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો પહેલી વસ્તુ કે આ બનાવટ છે એમાં ઘણા ઉદ્દીપકોનો તમે ઉપયોગ કરી શકો, ઘણા. ચાલો હવે મારી પાસે પહેલું છે આલ્કોહોલ છે. શું છે? CH3 CH2OH. ઓકે, આ આલ્કોહોલની પ્રક્રિયા હું પ્રબળ એવા ઓક્સિડાઇઝિંગ એજન્ટ એવા કોણ છે સાહેબ? KMnO4. તો આ KMnO4 ની પ્રક્રિયા કરો એટલે અહીંથી H ને અહીંયા પોટેશિયમ દૂર થશે, એટલે CH3 CH2 COOK. ક્લિયર છે? અને એની સાથે સાથે KOH, ધ્યાન આપજો,
KOH પ્લસ MnO2 અને H2O છે એ દૂર થશે. ઓકે, સમીકરણ આમાં ઓર્ગેનિકમાં સમીકરણ સંતુલિતનું એટલું બધું ખાસ હોતું નથી. ત્યારબાદ CH3 CH2 C=K છે. આની રિએક્શન કરાવો H2SO4 સાથે. કોની સાથે? H2SO4 સાથે. તો H2SO4 સાથે રિએક્શન કરાવો એટલે પહેલી વસ્તુ જે પોટેશિયમ છે અહીંયાથી શું છૂટું પડશે? પોટેશિયમ અને અહીંયા H. That's why K2SO4 પ્લસ CH3 CH2 COOH. એટલે તમે એમાંથી કાર્બોક્સિલિક એસિડ એટલે એસિટિક એસિડ તમે આરામથી મેળવી શકો. એટલે એક વસ્તુ ધ્યાન આપજો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ માટે એક વસ્તુ યાદ રાખજો કે આલ્કોહોલનું સીધું જ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ કરે છે. કોણ હોય તો? પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય તો. જો હજી એક ઉદાહરણ આપું કે તમારી પાસે અહીંયા ફોર્માલ્ડિહાઇડ આલ્કોહોલ છે CH2OH. આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય છે. ઓકે, આ બેન્ઝાઇલ આલ્કોહોલ છે એની પ્રક્રિયા તમે કોની સાથે કરી શકો? સાહેબ હું KMnO4 લઈ શકું. જો મને KMnO4 ના મજા ન આવતી તો KMnO4 અથવા K2Cr2O7 લઈ શકું. બે પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. સેકન્ડ પછી એની પ્રક્રિયા મંદ H2SO4 સાથે કરી. કેટલા? મંદ. એટલે આ જે આખું પદ છે એ કેમાં કન્વર્ટ થઈ જાય? સાહેબ કાર્બોક્સિલિક એસિડમાં એ રૂપાંતરણ પામે. કેમાં? કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ પામે છે. ચાલો હવે આ રિએક્શન છે, બરોબર છે. તો આ જે ઉદ્દીપક છે આ ઉદ્દીપકની હાજરીમાં તમે ક્રોમેટ લઈ શકો એટલે CrO3 પણ તમે ઉદ્દીપક તરીકે તમે એની પ્રક્રિયા કરી શકો છો. ઓકે, ચાલો ફર્સ્ટ છે પછીની રિએક્શન છે કે જળ વિભાજન દ્વારા. કોના? તો સાહેબ એસ્ટરના જળ વિભાજન દ્વારા. કોના? એસ્ટરના જળ વિભાજન વડે શું કરવાનું છે? રાસાયણિક પ્રક્રિયા કરવાની છે. ચાલો એસ્ટરનું જળ વિભાજન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે ઇથાઇલ એસિટેટ છે. શું છે? ઇથાઇલ એસિટેટ. ચાલો લખો ઇથાઇલ એસિટેટ સાહેબ કઈ રીતે? CH3 C=O CH2 CH3. ઓકે, ઇથાઇલ એસિટેટ છે. આની પ્રક્રિયા પાણી સાથે. કોની સાથે? પાણી સાથે. પાણી સાથે રિએક્શન કરો એટલે ધ્યાન આપજો H+ અને OH-. હવે એક પોઈન્ટ ઓફ વ્યૂ જોવો કે આ બેમાંથી બે ઓક્સિજન તરફથી કોઈ પણ એક ઓક્સિજનનો બંધ હું તોડી નાખું. દાખલા તરીકે આનો બંધ તોડી નાખું. ઓકે, એટલે આના ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ. આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. H અને પ્લસ છે આપી દો, તમારું કામ ફિનિશ. સાહેબ આને હું H+ મેળવી આપી દો એટલે CH3 COO- હતું, H મળશે એટલે એસિટિક એસિડ પ્લસ CH2 CH3 એની જગ્યાએ શું આવી જાય? OH એટલે એક મળી જાય આલ્કોહોલ CH3 CH2. ચાલો એસ્ટરમાંથી મેળવું. ચાલો હવે સેકન્ડ છે નાઇટ્રાઇલમાંથી કાર્બોક્સિલિક એસિડ. કેમાંથી? નાઇટ્રાઇલમાંથી. નાઇટ્રાઇલ એટલે શું છે તમારી પાસે? સાહેબ CH3C N. આની પ્રક્રિયા 2 મોલ ઓફ H2O. કેટલા મોલ ઓફ? 2 મોલ ઓફ H2O. એટલે આ પ્રક્રિયાથી તમને શું થશે કે સર H+ OH-. ક્લિયર છે? ચાલો હવે ધ્યાન આપજો. અહીંથી નાઇટ્રોજન છે એ છૂટો પડશે. કેટલા હાઇડ્રોજન લઈને? સાહેબ આની અંદરથી 3 હાઇડ્રોજન લઈને છૂટો પડશે. કેટલા? 3. તો 1 2 અને આ 3. એટલે 3 હાઇડ્રોજન લઈને છૂટો પડે. ધેટ્સ વાય આ બનશે એમોનિયા. ઓકે, ચાલો હવે કાર્બનની જે આ સંયોજકતા છે આ કાર્બનની સંયોજકતા સાહેબ 3 બાકી રહી હશે. કેટલી બાકી રહી હશે? 3. તો અહીંયા તમે જોઈ શકો છો સર 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન. ઓકે, 3 સંયોજકતા બાકી રહી હશે ને એટલે 2 ઓક્સિજન ને 1 હાઇડ્રોજન. એટલે એક કામ કરું કે આ OH દેખાય એ OH ને મૂકી દઉં હું અહીંયા, અને અહીંયા ઓક્સિજન દેખાય એ ઓક્સિજન ને મૂકી દઉં અહીંયા. ધેટ્સ વાય આ બની ગયું કાર્બોક્સિલિક એસિડ. ખબર પડશે નાઇટ્રાઇલમાંથી કેમ કાર્બોક્સિલિક એસિડ બનાવશો એમ? હા સર. ચાલો વેરી ગુડ. હવે તમારી પાસે દાખલા તરીકે બેન્ઝોનાઇટ્રાઇલ છે. બેન્ઝોનાઇટ્રાઇલ એટલે C=N. અહીંથી હું જેટલું રિએક્શનો આ કરાવું છું ને એક એક ભેજામાં રાખજો. કઈ રીતે બંધ તૂટે છે, કઈ રીતે નથી તૂટતા, કારણ કે મેં કરાવ્યું એ જ એક્ઝામમાં આવે એવું કમ્પલસરી હોતું. એટલે મીન્સ કે રિએક્શનના ઉદાહરણ આપ્યા એ બાકી આ તો આવે પાછા એમ કે ઘણા હાર્ટ એટેક આવી જાય છે. તમે કરાવ્યું એ નહીં આવે તો શું કરવું? એટલે આ ઉદાહરણ આપ્યા એવા નો આપ્યા, ડિફરન્સ ઉદાહરણ આપી. તમારે પણ નાઇટ્રેટ તોડવાનું. ચાલો ફરીથી શું કરો સાહેબ? 2 મોલ ઓફ H2O. એટલે આમાંથી પેલા આવી રીતના પાડી દેવાના કે ભાઈ 2 મોલ H2O હોય તો અહીંથી AOH OH. પેલી વસ્તુ કે નાઇટ્રોજન છે અહીંથી 3 બોન્ડ છૂટા પાડે એટલે નાઇટ્રોજનની સંયોજકતા થાય 3. નાઇટ્રોજનની સંયોજકતા 3 થાય એટલે એનો મિનિંગ એ આમાંથી 3 H ઉપાડશે. ચાલો 3 H ઉપાડીને શું છૂટું પડ્યું? એમોનિયા. હવે એમોનિયા છૂટા પડ્યા એટલે આ કાર્બન છે એ કાર્બનની સંયોજકતા બાકી રહી હોય કેટલી?
સાહેબ એ કાર્બનની સંયોજકતા બાકી રહી હોય 3. તો એ 3 એ 3 સંયોજકતા આ રીતના કમ્પ્લીટ કરવા કાર્બોક્સિલિક એસિડ બનાવે. ઓકે, ચાલો અહીંથી શું છે OH, તો અહીંયા લઈએ OH. અહીંયા શું છે ઓક્સિજન, તો અહીંયા લગીએ ઓક્સિજન. ક્લિયર છે? એટલે આ રીતના તમે અહીંયાથી કાર્બોક્સિલિક એસિડ છે એ પણ બનાવી શકો. ચાલો હવે જોજો, હવે આપણી પાસે રિએક્શન છે. એ રિએક્શન કઈ છે? વન ટ્રાય હેલો અલ્કેનના જળ વિભાજન. ઓકે, ચાલો હવે 1 ટ્રાય હેલો આલ્કેન. ટ્રાય હેલો આલ્કેન એટલે કોઈ પણ એક હેલો આલ્કેન લઈ લો. તો દાખલા તરીકે CH3 C Cl Cl Cl. ધેટ્સ વાય આનું નામ શું થશે 1 ટ્રાયક્લોરો ઇથેન. આની પ્રક્રિયા ધ્યાન આપજો KOH સાથે કરો. કોની યારે? KOH. પણ કેટલા KOH? સાહેબ 3 મોલ KOH લ્યો. તો 3 મોલ KOH લ્યો ને એટલે અહીંથી 3 ક્લોરીન છૂટા પડે. 3 ક્લોરીન 3 K પ્લસ ઉપાડે, કારણ કે OH માઇનસ ને K પ્લસ, એટલે અહીંથી શું છૂટું પડે 3 KCl અને 3 OH અહીંયા જોઈન્ટ થઈ જાય. ધેટ્સ વાય CH3 C OH OH અને અહીંયા આવી જશે OH. ઓકે, હવે આ પ્રક્રિયામાં ધ્યાન આપો. હવે ખાસ આની પ્રક્રિયામાં હવે અહીંથી જો આને હીટ આપશો એટલે આનું નિર્જલીકરણ થશે. નિર્જલીકરણ થશે એટલે અહીંથી આની અંદરથી પાણીનો અણુ છૂટો પડશે. એટલે અહીંથી છૂટું પડશે OH માઇનસ અને અહીંથી છૂટું પડશે H પ્લસ. એટલે ધેટ્સ વાય અહીંથી હું છૂટું પડ્યું સાહેબ H2O. અને આ ઓક્સિજન ઉપરનો જે માઇનસ ચાર્જ હશે એ માઇનસ ચાર્જ જશે ઉપર. ધેટ્સ વાય અહીંયા બનશે CH3 C ડબલ બોન્ડ O OH. આ બની ગયું એસિટિક એસિડ. કોઈ ડાઉટ? હા સર. ચાલો બેન્ઝીન લઈ લો. આ તરફથી બેન્ઝીન લઈ લો. અહીંયા છે C CCl3 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 3 મોલ KCl લઈ લો. બરોબર, સોરી 3 મોલ KOH, એટલે એમાંથી છૂટવું પડશે 3 મોલ KCl. ધેટ્સ વાય અહીંયા શું વધશે સાહેબ? અહીંયા બેન્ઝીન, એની સાથે અહીંયા આવશે OH, એક અહીંયા આવશે OH અને એક અહીંયા આવી જશે OH. હવે અહીંથી શું છૂટું પડ્યું સાહેબ? અહીંથી છૂટું પડ્યું H2O. H2O છૂટો પડ્યો તો ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અને એ માઇનસ ચાર્જ અંદર જાય એટલે બને ડબલ બોન્ડ. ધેટ્સ વાય અહીંયા બેન્ઝીન રિંગ, અહીંયા આવી જશે C ડબલ બોન્ડ O અને અહીંયા OH. એટલે આ બની ગયું બેન્ઝોઇક એસિડ. ચાલો હવે છે આપણી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. કઈ છે? ગ્રિગ્નાર્ડ. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી ધ્યાન આપજો. કોની મદદથી? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી કાર્બોક્સિલિક એસિડની બને. જો આ ઇમ્પોર્ટન્સ છે, મોસ્ટ ટાઈમ છે, કારણ કે તમે લોકો નીટમાં છો એટલે તો વાંધો નહીં, પરંતુ જી અને મેઇનમાં ગ્રિગ્નાર્ડનું એક અલગથી ચેપ્ટર આવે છે. બરોબર છે? જી મેઇન અને એડવાન્સમાં ગ્રિગ્નાર્ડનું એક આખું ચેપ્ટર મૂકે છે. એટલે ગ્રિગ્નાર્ડ માટે ખાસ ધ્યાન આપજો કે કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ તમે બનાવી શકો. બરોબર છે? આ એકવાર આવડી ગયું, ભેજામ બેસી ગયું, પછી ક્લિયર. ચાલો હવે તમારી પાસે છે એક કોઈ પણ ગ્રિગ્નાર્ડ રિએક્શન, એ છે CH3CH2 Mg. આની પ્રક્રિયા કરવાની છે તમારે કાર્બન ડાયોક્સાઇડ સાથે. કોની સાથે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. ઓકે, ધ્યાન આપજો. આ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લ્યો છો એ ઇથર યુક્ત, ઇથર એટલે અહીંયા તમારે શુષ્ક ઇથર તમારે રાખવો પડશે કે શુષ્ક ઇથર યુક્ત CO2 એમાંથી જો પસાર કરો, અથવા તમે આને ભૂકા કરેલા કે સૂકો બરફ હોય એને ઇથરમાં નિલંબિત કરીને પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ઉમેરો તો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકે. હવે જો આ પોઈન્ટ શું થશે કે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, એટલે કોઈ પણ એક સાઈડ અહીંથી આના ઉપર માઇનસ ચાર્જ હશે, આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ. હવે તમને ખબર છે કે સર Mgi છે ઓલવેઝ પ્લસમાં હોય અને કાર્બન છે ઓલવેઝ માઇનસમાં હોય. ઓકે, ચાલો હવે એટ્રેક્શન આપશો તો આ માઇનસ ચાર્જ છે એ એટેક કરશે આ કાર્બન પર. ઓકે, અને આ O છે એ એટેક કરશે આ Mgi ઉપર. એટલે અહીંથી જોજો, હવે આ ગોઠવણમાં જ છે ને છોકરાઓ ભૂલ કરે છે. શું ગોઠવણમાં ભૂલ થાય કે પહેલા લખી નાખો CH3 CH2, આવડે ખરા પણ ગોઠવાય એવું ને પછી છેલ્લે ખીચડો થઈ જાય. હવે એટેક કોની ઉપર કરે છે? કાર્બન ઉપર કરે છે. તો કામ કરો કે આ કાર્બનને છે ને ઓક્સિજનને નીચે મૂકી દો. ચાલો થઈ ગયું એટેક. આ CH3 CH2 હતું એ કાર્બન ઉપર એટેક થઈ ગયું, અને અહીંયા ઓક્સિજન ઉપર જે માઇનસ ચાર્જ હતો એની સાથે કોણ એટ્રેક્શનમાં આવે સર? Mgi. એટલે અહીં મૂકજો Mgi. ચાલો હવે કોઈ ડાઉટ? એનીવન? ના સર. આને કહેવાય યોગશીલ નિપજ. શું કહેવાય?
યોગશીલ નિપજ. હવે શું કરવાનું છે કે આ યોગશીલ નિપજને આપણે ઠેકાણે પાડવાની છે. તો ઠેકાણે જો તમે એ યોગશીલ નિપજને પાડશો એટલે પહેલું પોઈન્ટ ઓફ વ્યૂ શું કરવાનું કે તમારે MgI અને O વચ્ચેનો બંધ તોડો. એટલે શું થશે કે સાહેબ H+ અને આ O- અને આ MgI ઉપર કયો ચાર્જ આવશે પ્લસ. આ પ્રક્રિયા પાણીની હાજરીમાં, કારણ કે ગ્રિગ્નાર્ડ રિએક્શન થતી હોય એટલે છેલ્લે પાણીની હાજરી જળ વિભાજન તો તમારે કરવાનું. એટલે H+ છે, જો આ H+ છે એ મળશે આ O ને, અને આ OH- છે આ મળશે MgI ને, એટલે અહીં છૂટું પડશે MgOHI. ધેટ્સ વાય અને અહીંયા મળશે CH3 CH2 અને આ C ડબલ બોન્ડ O અને અહીંયા OH. ધેટ્સ વાય બની ગયું કાર્બોક્સિલિક એસિડ. ખબર પડશે? હા સર. ચાલો એક આ તમને રિએક્શન આપું છું, જાતે કરીને મને આપો. તો આ નિપજનું નામ શું હશે? સર બેન્ઝોઇક એસિડ. યસ, બેન્ઝેનોઇક એસિડ. શું થશે? બેન્ઝેનોઇક એસિડ રિએક્શન. ચાલો એના પછી છે કોચ રિએક્શન, કોચ પ્રક્રિયા. તો કોચ પ્રક્રિયા જ્યારે થતી હોય ને ત્યારે એક વસ્તુ ધ્યાન આપજો કે કોચ પ્રક્રિયા સમયે તમે લોકો ફોસ્ફરિક એસિડનો ઉપયોગ કરી શકો. કોનો? ફોસ્ફરિક એસિડનો. 300 થી 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફોસ્ફરિક એસિડનો ઉપયોગ કરી શકો. પણ એના માટે કમ્પલસરી તમારી પાસે આલ્કિન હોવો જરૂરી છે. કયો? આલ્કિન હોવો. ચાલો હવે છે અહીંયા તમારી પાસે CH2 ડબલ બોન્ડ CH2. ઓકે, CH2 ડબલ બોન્ડ CH2. એની રિએક્શન કાર્બન મોનોક્સાઇડ સાથે અને પાણીની હાજરીમાં, ધ્યાન આપજો, કાર્બન મોનોક્સાઇડ અને પાણીની હાજરીમાં H3PO4 અને 300 થી 400 ડિગ્રી સેલ્સિયસ, બરોબર છે. હવે જો આ રિએક્શનની તમે કરશો પ્રક્રિયા એટલે આની અંદર કુલ 3 કાર્બન, ધેટ્સ વાય અહીંયા CH3 CH2 COOH તમને રિએક્શન મળશે. ઓકે, સેમ પોઝિશન હવે તમે અહીંયા કરશો, આગળ વધશો કે સાહેબ આની અંદર હું કરું છું પ્રોપીન લઉં, તો પ્રોપીનની પણ H3PO4 સાથે રિએક્શન કરો, એની પ્રક્રિયા 300 થી 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો એટલે આઇસોબ્યુટેરિક એસિડ તમને પ્રાપ્ત થશે. ચાલો હવે છે સોડિયમ આલ્કોક્સાઇડના કાર્બોનેશનથી. કોના? સોડિયમ આલ્કોક્સાઇડના ઓકે, સોડિયમ આલ્કોક્સાઇડના કાર્બોનેશન. હવે તમારી પાસે છે પહેલી વસ્તુ સોડિયમ ઇથોક્સાઇડ, એટલે CH3 CH2O Na. ચાલો હવે પ્રક્રિયા શું છે? આની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે તમે રિએક્શન કરો એટલે કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા અહીંયાથી હજી એક ઓક્સિજન આની અંદર એડ થશે. ઓકે, હજી એક ઓક્સિજન અને હજી એક કાર્બન એડ થશે એટલે પ્રક્રિયાથી અહીંયા બનશે CH3 CH2. આ તો ઓલરેડી હતો ને, કાર્બન મોનોક્સાઇડ હજી એડ થાય એટલે આ બનશે COONA. ઓકે, બસ હવે સિમ્પલ રિએક્શન કાં તો HCl સાથે કરો તોય ચાલે અથવા H2O સાથે કરો તોય ચાલે. જો H2O સાથે કરશો પ્રક્રિયા તો NaOH છૂટો પડશે અને HCl સાથે પ્રક્રિયા કરશો તો NaCl છૂટો પડશે અને બાકી લાગશે H. એટલે આ રિએક્શનથી દાખલા તરીકે આપણે HCl સાથે રિએક્શન કરીએ એટલે CH3 CH2 COOH અને અહીંથી NaCl છૂટો પડશે બીકોઝ ઓફ H+ અને Cl-. ઓકે, હવે તમને ખબર છે પેલી કોલ્બે વિદ્યુત વિભાજન રિએક્શન હતી, બરોબર છે? કોલ્બે વિદ્યુત વિભાજન રિએક્શન હતી. હવે એમાં તમે દાખલા તરીકે NaOH લ્યો, હું લ્યો NaOH પ્લસ એની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ સાથે કરો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 6 થી લગભગ 6 થી નહીં પરંતુ 8 થી 10 ATM દબાણે, બરોબર છે? રિએક્શન કરશો એટલે NaOH પ્લસ CO એટલે સોડિયમ ફોર્મેટ બનાવે. આ સોડિયમ ફોર્મેટ એની પ્રક્રિયા ફરીથી કોની સાથે કરો સાહેબ? HCl સાથે રિએક્શન આપી દો એટલે અહીંથી શું છૂટું પડશે? COOH અને અહીંથી NaCl છૂટું બીકોઝ ઓફ Cl- Na+, આ Na+ Cl- સાથે જાય અને આ H અહીં આવી. ઓકે, સિમ્પલ છે. ચાલો હવે છે આપણી પાસે રિએક્શન આલ્કિનના ઓક્સિડેશનથી. કોના? આલ્કિનના ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, આલ્કિનના ઓક્સિડેશન પ્રક્રિયા જુઓ. ચાલો આલ્કિન ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે શું થાય? દાખલા તરીકે તમારી પાસે 2 બ્યુટીન છે, બરોબર છે? અથવા બ્યુટોઇન છે, CH3 CH ડબલ બોન્ડ CH CH3. આની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં,
કેટલી ઓક્સિજનની હાજરીમાં. અને આલ્કલાઇન એટલે બેઝિક KMnO4, આલ્કલાઇન એટલે બેઝિક KMnO4, બેઝિક KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે ધ્યાન આપજો, અહીંથી આ બંધ તૂટશે. એ બંધ તૂટશે એટલે બે વખત શું બનશે, જ્યાંથી ડબલ બોન્ડ હોય ત્યાં ડબલ બોન્ડ તોડી નાખો અને એની અંદર ઓક્સિજન એડ કરી દો. હવે એટલે પહેલાનું કરવું એડ એટલે CH3, અહીંયા CH. હવે એની વચ્ચે જો બંધ કેટલા તૂટ્યા સાહેબ, એની અંદર બંધ તૂટ્યા બે. કેટલા બંધ તૂટ્યા સાહેબ? બે બંધ તૂટ્યા. બે બંધ તૂટ્યા એટલે અહીંયા એક H, અહીંયા એક અને એક અહીંયા. ઓકે, એટલે એક અહીંયા H અહીંયા ઓલરેડી એક હતો જ, એક અહીંયા એક જ હતો. ઓકે, બે બંધ તૂટ્યા એટલે આની આમ બે ભાગીદારી રહી હશે. એટલે હવે શું થશે કે આની અંદર ઓક્સિજન એડ કરો. ઓક્સિજન એડ કરો એટલે એક બંધ છે ને, એક બંધ જે અહીંયા H હતો અહીંયા H રાખી દો, એ બની જાય OH અને અહીંયા એક બની જાય ડબલ બોન્ડ થી O. એટલે એક જે આ છે એક સાઈડનો ભાગ, આટલો ભાગ, એમાંથી એક કાર્બોક્સિલિક એસિડ વપરાણા ત્યારે તમે કેટલા ઓક્સિજન, એક કાર્બોક્સિલિક એસિડ બન્યો ત્યારે કેટલા ઓક્સિજન વપરાણા સર? બે. એવી રીતના અહીંયા બે બનશે એટલે અહીંયા કુલ આ બે આવા સંયોજન બને એટલે તમારે 4 ઓક્સિજનની જરૂર પડે. સમજાશે આ? હા સર. ઓકે, ચાલો જો હવે એ જ સેમ પ્રમાણે અહીંયા છે આ ડબલ બોન્ડ. હવે આની અંદર કુલ તમારે 4 ઓક્સિજનની જરૂર પડશે. આલ્કલાઇન KMnO4 ની હાજરીમાં રિએક્શન કરો એટલે આથી સાયક્લોબ્યુટીન છે, આ સાયક્લોબ્યુટીનની મદદથી તમને મળશે સક્સિનિક એસિડ. બરોબર છે? સક્સિનિક એસિડ એટલે CH2COOH, સિંગલ બોન્ડ CH2 COOH તમને અહીંયાથી પ્રાપ્ત થશે. ઓકે, એટલે આ રીતના જુદી જુદી રિએક્શનો તમે મેળવી શકો છો. ચાલો હવે જો હું રિએક્શન આપું, એક આ સારી રિએક્શન છે, CH3 C સિંગલ બોન્ડ CH3 ડબલ CH CH3. ઓકે, આની પ્રક્રિયા ધ્યાન આપજો, આલ્કલાઇન KMnO4 ની હાજરીમાં. કોની હાજરીમાં? આલ્કલાઇન KMnO4. એટલે આ રિએક્શનની ઓક્સિજનની પણ હાજરી અનિવાર્ય છે, પણ કેટલા ઓક્સિજન છે લેવાના એ હજી ખબર નથી. ધેટ્સ વાય અહીંથી બંધ તોડીશ તો આ કાર્બનની બે સંયોજકતા બાકી, તો એ બે સંયોજકતા સાથે એક કાર્બન આપી દો એને, સોરી ઓક્સિજન આપી દો એટલે અહીં બની ગયો એસિટોન. અને આટલો જે ભાગ છે એ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ પામશે, કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ પામશે એટલે CH3COOH. એટલે મારા મત પ્રમાણે અહીંયા બે ઓક્સિજન ગયા ને અહીંયા બે, એટલે આને કુલ 3 ઓક્સિજન વાપરા હોય. ઓકે, હજી એક કામ કરો કે આની હજી રિએક્શન કરાવી નાખો ઓક્સિજનની હાજરીમાં. કોની હાજરીમાં? ઓક્સિજનની. એટલે ઓક્સિજનની હાજરીમાં હજી રિએક્શન કરાવશો એટલે આનું હજી એકવાર ઓક્સિડેશન થશે એટલે એના મદદથી અહીં મળશે 2 મોલ ઓફ એસિટિક એસિડ પ્લસ CO2 પ્લસ H2O છે અહીંયાથી પ્રાપ્ત થાય છે. ઓકે, હવે ધ્યાન આપજો, એક વસ્તુ ભેજામાં રાખજો કે જેટલા પણ તમે ઓક્સિડેશન રિએક્શન કરાવો, દાખલા તરીકે બેન્ઝીન છે, ઓકે, બેન્ઝીન ઉપર અહીંયા CH3 છે, ધેટ્સ વાય આ ટોલ્યુઇન છે. આની પ્રક્રિયા તમે લોકો કરો છો KMnO4 ની હાજરીમાં. કેની હાજરીમાં? KMnO4 ની હાજરીમાં. સાથે સાથે KMnO4 પ્લસ KOH અને મંદ H2SO4 ની હાજરીમાં. કોની? મંદ. એટલે ઉપરનો જે ભાગ છે અહીંયા શું બની જશે સાહેબ? અહીંયા બની જશે કાર્બોક્સિલિક એસિડ એટલે COOH. હવે ગમે એટલા ઉપર કાર્બન હોય એની હારે મારે કોઈ લેવા દેવા નથી, પણ મારે એક નિપજ આવી જોઈએ, એ આવી જોઈએ બેન્ઝોઇક એસિડ. અહીંયા છે, અહીંયા હું ઉપર આવી જાય સાહેબ બેન્ઝોઇક એસિડ. આની અંદર હોય એક્સ્ટ્રા તો એની અંદરથી CO2 છૂટા પડી જાય. એક કાર્બન છે એ O2 સ્વરૂપે છૂટો પડી જાય અને અહીંયા H2O તો અહીંયા છૂટો પડશે કારણ કે અહીંથી બે હાઇડ્રોજન વપરાઈ ગયા, એક જ હાઇડ્રોજન અહીંયા છે. રિએક્શન સેમ. હવે તમારે દાખલા તરીકે તમારી પાસે કંઈક આ રીતનું બેન્ઝીન છે, બરોબર છે, જેનું આઇસોપ્રોપાઇલ બેન્ઝીન કહેવાય. એને શું કહેવાય? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એટલે અહીંયા CH3 તો આની અંદરથી ઓબ્વિયસલી 2 મોલ CO2 છૂટું પડશે બીકોઝ ઓફ અહીંયા બનશે ઉપર બેન્ઝોઇક એસિડ. ઓકે, અહીંથી 2 મોલ ઓફ CO2 પ્લસ H2O, પણ H2O અહીંયા 2 મોલ, અહીંયા 3 મોલ છૂટા પડશે. ઓકે, ચાલો હવે એની અંદર જોતા જે ઓક્સિજનની જરૂરિયાત છે અહીંયા કુલ તમે જોશો ને તો અહીંયા 3 ઓક્સિજન જોશે, અહીંયા 6 ઓક્સિજનની માંગ રહેશે બીકોઝ ઓફ 1 2 3 4 5 6 અને કુલ 9 ઓક્સિજનની માંગ રહેશે. એટલે 1 2 અહીંયા 4 એટલે કેટલા થશે? 4 ને 2 6, 6 ને 3 9. ઓકે, 9 ઓક્સિજનની અહીંયા જરૂર.
હવે જો દાખલા તરીકે 2 થી વધારે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય, કેવા 2 થી વધારે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા એટલે આ રીતનું છે. દાખલા તરીકે અહીંયા CH3 એટલે 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન આવું રિએક્શન છે, બરોબર છે. તો આની અંદર પણ 6 મોલ ઓક્સિજનની જરૂર પડશે. પહેલી વસ્તુ આલ્કલાઇન KMnO4 શું લેશો? આલ્કલાઇન KMnO4. આલ્કલાઇન KMnO4 કરશો એટલે આ બે પદ કેમાં કન્વર્ટ થઈ જાય સાહેબ? કાર્બોક્સિલિક એસિડમાં. અને મંદ H2SO4 ભૂલવું નહીં. એટલે આ બે પદ કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતરણ થઈ ગયા, COOH અને COOH. આને કહેવાશે થેલિક એસિડ. શું કહેવાય? થેલિક એસિડ, જેનું નામ થાય બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. અને એની અંદરથી પણ 2 મોલ પાણીના છૂટા પડે. આને કહેવાય થેલિક એસિડ. ઓકે, અને તમને આની ખબર છે કે થેલિક એસિડમાંથી સાહેબ થેલેમાઇડ સુધી પણ જવાય છે. ઓકે, હવે આ તો પાસ હતા. દાખલા તરીકે આ 1 અને 2 ઉપર હતા. હવે અહીંયા જો CH3 આવે, અહીંયા CH3 આવે તો આનું નામ કયો તો જરીક મને? અહીંયા 6 મોલ ઓક્સિજનની જરૂર પડશે. આનું નામ શું થશે? ચાલો ફટાફટ નામ શું થશે એનું? બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. યસ, બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ. ચાલો હવે રિએક્શન છે એ છે કંઈક આ રીતની કે બેન્ઝીનમાં કાર્બોક્સિલિક એસિડમાં રહેલા OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. ઓકે, ધ્યાન આપજો. કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. ઓકે, OH બંધ તૂટવાથી જે પ્રક્રિયાઓ થાય છે એ તમને અહીંયા શીખવાડું છું. ચાલો હવે તમારી પાસે છે કોઈ પણ ધાતુ સાથેની રિએક્શનો પણ આપણે એને કહી શકીએ. તમારી પાસે છે અહીંયા કાર્બોક્સિલિક એસિડ CH3COOH. આની પ્રક્રિયા સોડિયમ સાથે કરો. કોની સાથે? સોડિયમ સાથે. હવે સોડિયમ સાથે રિએક્શન તમે આપશો એટલે અહીંથી શું છૂટશે? OH બંધ એટલે અહીંથી OH માઇનસ, સોરી OH પ્લસ, ઓક્સિજન માઇનસ, એની જગ્યાએ શું આવી જાય? સોડિયમ. ધેટ્સ વાય બનશે CH3COOH, એને સોડિયમ એસિટેટ. ઓકે, અને અહીંયા એક H છૂટો પડે છે પણ એકલો H ના લખી શકીએ એટલે ધેટ્સ વાય આપણે એને 1/2H2 લખીએ છીએ. ચાલો ધ્યાન આપજો. અહીંયા તમે એની ઝિંક સાથે રિએક્શન કરો. કોની સાથે? ઝિંક સાથે. પણ ઝિંક સાથે લોચો થશે. શું લોચો થાય ખબર? અહીંયા જો ધ્યાન આપજો. અહીંયા સોડિયમ ઉપર તો પ્લસ ચાર્જ હોય તો વાંધો નથી, પણ ઝિંક સાથે રિએક્શન કરો ને તો ઝિંક ઉપર +2 ચાર્જ હોય. કેટલો હોય? +2. એટલે +2 સંતોષવા અનિવાર્ય નથી, એટલે આને તમારે 2 વડે પૂરું કરવું. એટલે આવા એસિટેટ 2 જોઈએ. એટલે અહીંયા તમે આ પ્રક્રિયા કરશો એટલે CH3COOH ટ્વાઇસ 2 અને પછી Zn, અને 1/2H2 ને 2H2 છૂટા પડે કારણ કે અહીંયા 2 મોલ છે એટલે. ચાલો હવે ફિનોલની જેમ કાર્બોક્સિલિક એસિડ પણ પ્રબળ એ જે આલ્કલિક ક્ષાર હોય ને એની સાથે રિએક્શન આપે છે, બરોબર છે. દાખલા તરીકે આપણી પાસે છે એસિટિક એસિડ. ઓકે, અને અહીંયા શું છે? NaOH. હલો, ચાલો એટલે અહીંથી તમને આપશે CH3COOH Na. ઓકે, અને આ પ્રક્રિયા H2O. ધ્યાન આપજો તો અહીંયા નિર્બળ એસિડ છે. આ શું છે? નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ છે. તો આ કયા પ્રકારનું બફર દ્રાવણ કહેવાય? એનીવન? એસિડિક બફર દ્રાવણ કે બેઝિક બફર દ્રાવણ છે? સર બેઝિક. બેઝિક બફર દ્રાવણ થશે બીકોઝ ઓફ કે એની રિએક્શનો માટે એ વધારે પ્રક્રિયાઓ જે બેઝ છે એ તમારા માટે કેવો છે? પ્રબળ છે એના માટે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. જો આ રીતના છે ને આ એસિટિક એસિડની તમે આ જે NaOH લીધો ને એની જગ્યાએ નટુકો3 પણ લઈ શકો. એની જગ્યાએ તમે કોઈ પણ બેઝ એટલે સોડિયમ બાયકાર્બોનેટ છે એનો પણ ઉપયોગ કરી શકો. હજી મારી પાસે છે NH4OH, તો NH4OH નો પણ ઉપયોગ કરી શકો. હવે છે ડાયઝો મિથેન સાથે પ્રક્રિયા. કોની સાથે? ડાયઝો મિથેન સાથે. તો ડાયઝો મિથેન સાથે એની રિએક્શન કઈ રીતે આપે છે એ પ્રક્રિયા જો. એસિટિક એસિડ લ્યો અહીંયા CH3COOH. ડાયઝો મિથેન એટલે શું થશે કે CH2N2. ઓકે, CH2N2 સાથે. એટલે CH2N2 સાથે રિએક્શન કરતા એ તમને મિથાઇલ એસિટેટ એટલે એસ્ટરમાં કન્વર્ટ કરશે CH3COOH. અહીંયા જે આ CH2 છે આ CH2 આની સાથે જશે એટલે અહીં બનશે CH3. ઓકે,
અહીંયા બની જશે CH3 અને અહીંયા હું વધ્યું ખાલી N2 તો N2 છૂટો પડે અહીંયાથી. ચલો સિમ્પલ રિએક્શન છે. હવે છે પ્રક્રિયા, આ તો તમે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જોઈ હતી. હવે છે આપણી પાસે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. ધ્યાન આપજો. સેકન્ડ છે કાર્બન અને O વચ્ચે બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. ઓકે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાથી થતી પ્રક્રિયા. હવે એમાં પહેલું છે કાર્બોક્સિલિક એસિડ C ડબલ બોન્ડ OH. આની રિએક્શન છે SOCl2 સાથે. કોની સાથે? SOCl2 સાથે. હવે SOCl2 સાથે પ્રક્રિયા છે એટલે પહેલો પોઈન્ટ અહીંથી ઓક્સિજન છૂટો પડ્યો કાર્બન અને આના ઉપર કયો ચાર્જ પ્લસ, એટલે અહીંથી હું બની જશે પહેલી વસ્તુ સાહેબ SO2 અહીંયાથી છૂટો પડ્યો છે એટલે SO2Cl અને અહીંયાથી આખો જે આ ઓક્સિજન દેખાય છે આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન એટલે આખો અહીંથી આ છૂટો પડશે એટલે અહીંયાથી હું બની જશે કે સાહેબ અહીંયાથી તમે આ બેમાંથી કોઈ પણ એક જ તોડી શકો અથવા આ રીતે કરી શકો છો. આ ડબલ બોન્ડ અહીંયા એમ નંબરે છે, અહીંયા O અને H છે. ઓકે, O અને H છે એટલે કાર્બન અને OH વચ્ચે એટલે આ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે OH ઉપર કયો ચાર્જ આવ્યો? OH ઉપર માઇનસ, આના ઉપર પ્લસ અને આ Cl છે દેખાય Cl, આ Cl એની જગ્યાએ જશે એટલે અહીંયા શું બનશે? સોરી અહીંયા પહેલેથી કરું છું CH3 COCl. ચાલો હવે સાહેબ આની અંદર OH વધ્યો હતો. હું વધ્યું હતું OH. તો સાહેબ અહીંયાથી જે SO છે એ આ ઓક્સિજનને ઉપાડશે એટલે શું બનશે સાહેબ SO2. અહીંયા શું છે સાહેબ એક ક્લોરીન તો અહીંયા વયો ગયો, હજી એક ક્લોરીન વધ્યો પણ અહીંયા હજી સાહેબ H વધ્યો, ધેટ્સ વાય અહીંથી બનશે HCl. એ રીતના સિમ્પલ રિએક્શન છે. હવે દાખલા તરીકે તમારી પાસે એસિટિક એસિડ છે, આ એસિટિક એસિડની પ્રક્રિયા તમે લોકો અત્યારે PCl3 સાથે કરાવો. કોની સાથે? PCl3. PCl3 છે, ખાસ ધ્યાન આપજો. અહીંથી કયો બંધ તૂટે છે સાહેબ? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે એટલે અહીંયા 3 ક્લોરીન હતા, 3 ક્લોરીનમાંથી એક ક્લોરીન ત્યાં વયો ગયો એટલે અહીંયા CH3 COCl. ચાલો અહીંયા કેટલા ક્લોરીન હતા સાહેબ? 3 હતા. 3 હતા એટલે મારે આને 3 વડે ગુણવા પડે. અહીંથી OH કેટલા છૂટા પડ્યા હશે સાહેબ? 3 OH છૂટા પડ્યા હશે. હવે આમાંથી 3 ક્લોરીન અહીંયા વહી ગયા તો અહીંયા હું કેટલો વધ્યું છે સર? 1 ફોસ્ફરસ. તો છેલ્લે વધ્યું 1 ફોસ્ફરસ ને 3 OH, ધેટ્સ વાય 1 ફોસ્ફરસ અને 3 OH એટલે H3PO3 જેને કહેવાય ફોસ્ફરસ એસિડ. બરોબર છે? હવે ધ્યાન આપો, કાર્બોક્સિલિક એસિડ છે, લ્યો કાર્બોક્સિલિક એસિડ, એની પ્રક્રિયા OH એટલે બંધ તૂટે આયરો, આના ઉપર પ્લસ વીજભાર, આ કાર્બન ઉપર માઇનસ. ચાલો આ PCl5 લે, PCl5 એમાંથી એક ક્લોરીન પહેલું અહીંયા જવા દો એટલે અહીંયા બની જશે એસિડ ક્લોરેટ CH3COCl. હવે આની અંદર વધ્યા 4 ક્લોરીન, અહીંયા શું છે સાહેબ? OH છે. બરોબર છે? આ OH માંથી એક H છે એ આમાંથી એક ક્લોરીન લઈને નીકળી જાય એટલે સાહેબ અહીંયા વધ્યું હું HCl. તો હવે આની અંદર સાહેબ કેટલા HCl ક્લોરીન વધ્યા સર? વધ્યા 3 ક્લોરીન. અહીંયા શું છે સાહેબ? એક ઓક્સિજન છે. હવે જે ગણાવ્યું ધ્યાન આપજો, એક ઓક્સિજન બાકી રહ્યો, એક ફોસ્ફરસ અને 3 ક્લોરીન, ધેટ્સ વાય રિએક્શન આપશે POCl3. બરોબર છે? એને શું આપશે? POCl3. એટલે આ રીતના રિએક્શનો તમે કરી શકો છો. ઓકે, ચાલો હવે જો એસ્ટરની બનાવટ હું નથી કહેતો, મેં તમને છે ને એસ્ટરના જળ વિભાજનમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યું હતું ને, બરોબર છે? એસ્ટરના જળ વિભાજન દ્વારા કાર્બોક્સિલિક એસિડ તમે લોકો બનાવેલું હતું. તો સેમ રિએક્શન એસ્ટરનું ઊંધું કરી નાખો એટલે એમાંથી કાર્બોક્સિલિક એસિડમાંથી અને આલ્કોહોલની પ્રક્રિયા કરો ને એટલે એમાંથી એસ્ટર સંયોજન તમને આરામથી મળે, એટલે એવું પ્રક્રિયા નથી કરાવતો. ઓકે, ચાલો હવે છે એનહાઇડ્રાઇડની બનાવટ. કેની? એનહાઇડ્રાઇડની. હવે આ તમે એસિટિક એનહાઇડ્રાઇડ અત્યાર સુધી સાંભળ્યું છે, હવે આ એસિટિક એનહાઇડ્રાઇડ છે એ તમને હું બનાવતા પણ શીખવાડું છું. ધ્યાન આપજો. હવે તમારી પાસે અહીંયા ધ્યાન આપો, એસિટિક એસિડ છે. શું છે? એસિટિક એસિડ. એસિટિક એસિડના 2 મોલ છે. ચાલો અહીંયા લખી નાખું એનહાઇડ્રાઇડની બનાવટ. ઓકે, ચાલો 2 મોલ એસિટિક એસિડ છે એટલે અહીંયા લઈએ OH, C ડબલ બોન્ડ O, CH3. ચાલો શું કરશો કે એકનો OH જશે અને એકનો H જશે એટલે H ની ભાગીદારી હોય એટલે આ રીતે હોય OH એટલે અહીંથી શું જશે? H પ્લસ. ધેટ્સ વાય અહીંથી તમે જોઈ શકો છો શું છૂટું પડ્યું સાહેબ? અહીંથી છૂટું પડ્યું H2O. શું છૂટું પડ્યું? H2O. બસ બાકીનું જોડી દો. ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ હોય, ના કાર્બન ઉપર પ્લસ હોય, ધેટ્સ વાય અહીંયા બની ગયું CH3 C ડબલ બોન્ડ O, અહીંયા આવી જશે O, COCH3.
એટલે આ બની ગયું એસિટિક એનહાઇડ્રેટ. પણ એક જરૂરી યાદ રાખજો કે આ પ્રક્રિયા P2O5 ની હાજરીમાં થવી જોઈએ. કોની હાજરીમાં? P2O5 ની હાજરીમાં થવી જોઈએ. અથવા જો P2O5 ન લ્યો તો કોઈ પણ H2SO4 અથવા કોઈ પણ એના જેવા ખનિજ એસિડ, દાખલા તરીકે HCl કે એવા કોઈ પણ સંયોજનો તમે લઈ શકો છો અને તમે એને મેળવી શકો છો. ચાલો હવે જો તમારી પાસે રિએક્શન છે મેલોનિક એસિડ. ઓકે, મેલોનિક એસિડ એટલે શું થશે? ધ્યાન આપજો, આ રિએક્શન બહુ જરૂરી છે. મેલોનિક એસિડ એટલે C ડબલ બોન્ડ OH, પછી કાર્બન, એની સાથે શું છે? 2H. એટલે બે કોર્નરના કાર્બન ઉપર જ્યારે કાર્બોક્સિલિક એસિડ જોડાયેલો હોય તો એને કહેવાશે મેલોનિક એસિડ. એટલે બે બાજુ C, એટલે આને હું લખું ને તો જો આ રીતના છે CH3 CH2 અને બે તરફ COOH અને COOH. આ મેલોનિક એસિડ છે. ઓકે, એને મેં આ રીતના દર્શાવેલું છે બીકોઝ ઓફ એમાંથી H2O દૂર પડે છે. એટલે ધ્યાન આપો, આને હું અહીંયા OH અહીંયા લખું છું. ઓકે, જો હવે ખાસ ધ્યાન આપજો, આની અંદરથી H2O છૂટા પડ્યા. ઓકે, એટલે કેટલા મોલ H2O છૂટા પડ્યા? સાહેબ 2 મોલ H2O અહીંયાથી છૂટા પડ્યા. ધેટ્સ વાય અહીંયા ઓક્સિજન તો એમનેમ હતો તો ઓક્સિજન ડબલ. હવે આ કાર્બનની સંયોજકતા બાકી રહી, આ કાર્બન એટલે આની વચ્ચે ડબલ બોન્ડ, આ બે કાર્બન વચ્ચેની સંયોજકતા બાકી એટલે ડબલ બોન્ડ ને ઓક્સિજન, પણ ઓક્સિજન ડબલ બોન્ડ સાથે જ છે. એટલે આનું જે સૂત્ર બને એ કહેવાય C3O2. શું કહેવાય? C3O2, જેને કહેવાય કાર્બન સબઓક્સાઇડ. શું કહેવાય છે? કાર્બન સબઓક્સાઇડ. ઓકે, કાર્બન સબઓક્સાઇડ તરીકે ઓળખાય છે. હવે જો તમે આ રીતના રિએક્શન કરી, બે એસિટિક એસિડ સાથે રિએક્શન કરીને પણ તમે મેળવી હતી, બરોબર છે, પણ અથવા એક એસિટિક એસિડ હોય તો પણ તમે એક એસિટિક એસિડ હોય એટલે એક સોડિયમ ફોર્મેટ હોય ને એક એસિડ ક્લોરાઇડ હોય તો તમે મેળવી શકો. જો આ COCl, આ એસિડ ક્લોરાઇડ છો, આની પ્રક્રિયા કોની સાથે કરો છો? સાહેબ સોડિયમ એસિટેટ સાથે, એટલે CH3 C ડબલ બોન્ડ O Na. ચાલો અહીંથી શું છૂટું પડશે? સાહેબ અહીંથી છૂટું પડશે Na પ્લસ, અહીંથી શું છૂટું પડશે? સાહેબ Cl માઇનસ, એટલે શું છૂટું પડ્યું? કુલ સર NaCl. હવે આ બેને જોઈન્ટ કરી દો, બરોબર છે, એકદમ ઇઝી. CH3 C ડબલ બોન્ડ O, અહીંયા આવી જશે O COCH3. ઓકે, એટલે આ રીતના તમે મેળવી શકો. ચાલો હવે છે એમાઇડની બનાવટ. કોની? એમાઇડની બનાવટ. તો હવે એમાઇડની બનાવટ છે ને એમાંથી પહેલી છે, ધ્યાન આપજો, થેલિક એસિડમાંથી એમાઇડની બનાવટ. એમાંથી હું પહેલા તમને સાદી રિએક્શનો આપી દઉં, પછી થેલિક એસિડમાંથી પ્રક્રિયા સમજાવું. એમાઇડની બનાવટ. હવે ધ્યાન આપજો, તમારી પાસે એસિટિક એસિડ છે. શું છે? એસિટિક એસિડ. ઓકે, આની પ્રક્રિયા એમોનિયા આરે. કોની આરે? એમોનિયા આરે. એટલે શું થશે કે આ એમોનિયા આની સાથે એટેક કરશે, એટલે એની સાથે એટેક કરીને એ બનાવશે CH3 C ડબલ O NH4 પ્લસ. ઓકે, હવે આને જો તમે ઊંચું તાપમાન આપો, ઓકે, ઊંચા તાપમાને આની પ્રક્રિયા કરો તો ઊંચા તાપમાને પ્રક્રિયા કરતા અહીંયાથી શું મળશે ખબર? CONH2 અને અહીંથી પાણીના 2 મોલ. એટલે અહીંયા ધ્યાન આપો, અહીંયા કેટલા H છે? 4 છે. અહીંથી આ 4 H અને અહીંથી એક ઓક્સિજન, એમાંથી 2 H નીકળી જાય તો હવે વધ્યા કેટલા? 2 H. ધેટ્સ વાય અહીંયા બનશે હું CH3 CO અહીંયા વચ્ચે NH2, એટલે આ બની ગયો એમાઇડ. એકદમ જોરદાર રિએક્શન છે. જો હવે દાખલા તરીકે તમારી પાસે બેન્ઝીન છે, આ બેન્ઝીન ઉપર શું છે કે સાહેબ કાર્બોક્સિલિક એસિડ, એની પ્રક્રિયા NH3 સાથે કરો તો આ NH3 ડાયરેક્ટ અહીંયા એટેક કરશે, એટલે એમોનિયમ બેન્ઝોએટ એસિડ એટલે NH4 પ્લસ. આ NH4 માંથી શું છૂટું પડશે? H2O. એટલે આમાંથી આ NH4 માંથી 2 હાઇડ્રોજન અને અહીંથી એક ઓક્સિજન. ધેટ્સ વાય અહીં હવે ઉપર રહેશે ખાલી CONH2. શું રહેશે? CONH2. આ રીતની રિએક્શન એમાંથી તમને પ્રાપ્ત થશે. હવે જો તમારી પાસે થેલિક એસિડ છે, થેલિક એસિડ એટલે આ COOH, પણ એને છે ને વ્યવસ્થિત આ રીતે લખો એટલે આપણે બંધ તોડવામાં આઈડિયા આવે. C ડબલ બોન્ડ OH.
ઓકે, આની પ્રક્રિયા 2 મોલ NaOH સાથે એમોનિયા સાથે કરો. કોની સાથે? 2 મોલ એમોનિયા. એટલે 1 મોલ અહીંયા જશે, 1 મોલ અહીંયા જશે. ધેટ્સ વાય COO NH4 COO NH4 બે ઉપર પ્લસ પ્લસ વીજભાર, કારણ કે એમોનિયા જાજો સમય પોતાનામાં. હવે હું થતું હતું NH4 હતો સાહેબ, અહીંયાથી H2O છૂટો પડતો, એટલે અહીંથી કેટલા મોલ H2O છૂટો પડશે સાહેબ? 2 મોલ H2O હોય ત્યાંથી છૂટા પડશે. એટલે બે બાજુ શું રહેશે સાહેબ? CO NH2 અને અહીંયા પણ શું રહેશે? CO NH2. ક્લિયર છે? હવે આને જો તમે તીવ્ર ગરમી આપો, તીવ્ર ગરમી પ્રક્રિયા કરો તો તીવ્ર ગરમી એટલે શું થશે? અહીંથી NH2, ધ્યાન આપજો, હું NH2 અને આ જે દેખાય આમાંથી આ 2 હાઇડ્રોજન છે ને, આ 2 હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન અહીંયાથી વિસ્થાપિત કરશે. એટલે અહીંયાથી હું છૂટું પડ્યું સર? કુલ એમોનિયા. અને આ નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ હશે અને આ કાર્બન ઉપર પ્લસ, એટલે આ બેનું એટ્રેક્શન થશે. એટલે અહીંયા ફાઇનલ નિપજ કંઈક આ રીતની મળશે, બેન્ઝીન, અહીંયા CO NH. ઓકે, થેલિમાઇડ. ઓકે, એ આ રીતની રિએક્શન છે. પછી જો કાર્બોક્સિલિક એસિડની રિડક્શન પ્રક્રિયા છે, ડી કાર્બોક્સિલિક એસિડની, એ બુકની જ છે, એટલે કંઈ એ કરાવે એમ ધ્યાન આપવા જેવું ખાલી છે નહીં એટલું બધું. એટલે એના ઉપર એક નજર મારજો, બરોબર છે? કંઈ ખબર ના પડે તો મને કહેજો. ચાલો, એકદમ સાદી ને એવી રિએક્શનો છે, જોઈ લો એકવાર. રિડક્શન છે એટલે રિડક્શન પ્રક્રિયા તો આપણે કેટલી વાર જોયેલી છે આ પ્રક્રિયાઓ. એટલે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને પ્રબળ ઓક્સિડેશન કરતા ને હાજરીમાં ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડમાં ફેરવતા. હવે રિડક્શન એટલે રિડ્યુસિંગ એજન્ટ પ્રબળ વાપરો, દાખલા તરીકે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, લાલ ફોસ્ફરસ છે, કોન્સન્ટ્રેટેડ H2SO4 છે. સ્કીમેટ રિએક્શન એ મેં આગળ તમને એકવાર કરાવી દીધી છે. એટલે આ કાર્બોક્સિલિક એસિડ વડે પણ આ રીતના થશે રિએક્શન. જોઈ લો, ચાલો, ક્લિયર છે?